આજે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। આ વૈશ્વિક મહોત્સવના ભાગરૂપે અમદાવાદમાં એક વિશેષ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે ઉપસ્થિતિ આપી હતી અને યોગાભ્યાસ કર્યો હતો। અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે આયોજિત આ સામૂહિક યોગાભ્યાસમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ રૂપે જોડાયા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ત્યાં ઉપસ્થિત હજારો નાગરિકોએ એક સાથે બેસીને વિવિધ પ્રકારના યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા, તેમજ સ્વાસ્થ્ય અને ફિટનેસનો મજબૂત સંદેશ આપ્યો હતો। આ ભવ્ય ઉજવણીમાં અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબહેન શાહ, દેવાંગ દાણી સહિતના અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યુવાનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને સ્થાનિક યોગ પ્રેમીઓ ગાર્ડનમાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉર્જાવાન અને યોગમય બન્યું હતું।